મારી દઈશ હું મસ્તી નહીં કરવાની મારા જોડે. મારો ખાસ ભાઈબંધ છે, મસ્તી નહીં ભાઈબંધ જા તું જતો રહ્યો, મસ્તી ના કરીશ મારા જોડે. એક તો ટેન્શન હોય ને યાર, ભૂલ થઈ ગઈ. શું હિસાબ મારે તું? હવે તો કેલ્ક્યુલેટર મને બરાબર ફાવતું ના, તું વચ્ચે ભૂલ પડાવડાવે છે ને હિસાબ મારે તો કે મને તો કે હું દર મહિને હે ને મારે 20,000 પગાર આવે ને એમાંથી 5,000 હું મૂકું 5-6 મહિનાથી. તો હવે મારે એક્ટિવા લેવી છે તો હું એ હિસાબ કરું કે 5-6 મહિનાના મારા પૈસા ભેગા થયા ને તો ડાઉન પેમેન્ટ ભરીને એક્ટિવા નવી લઈ લઉં. કેટલા ભરશે તું? આ જે 6 મહિનાના ભેગા થાય, જે માગે 6-8 મહિનાના જે 5,000 લેખે કેટલા થાય? 6 મહિનાના 30,000 થાય. તો હું મારો 30 જ નતા આવતા, હું 4-6 વાર કરી રહ્યો. બોલ, મારો 30 જ નતા આવતા. તું ચાર બધા જિંદગીમાં સ્કૂલ જો હે તો તને આવડે બધું. એ તો તું તારું કામ કર ને યાર. હારું હું શું કહું? હા બોલ. તારે એક્ટિવા નવી લેવી હે ને? હવે 4 જ આવો ને મીંડા તો. ભાઈ મેલ લેતી હોય ને અત્યારે મેલ. તારે એક્ટિવા લેવી હે ને? હા. તું નવામાંથી એક્ટિવા લેવા જાય તો બરાબર, તો તું 30,000 ડાઉન પેમેન્ટ ભરશે. હા બરાબર. હવે દર મહિને તારે હપ્તો થાય, તો હપ્તો તો થાય જ ને. પછી તારે વ્યાજ લાગશે, પછી તારે ધક્કા ખાવા પડશે. એમાં છે ને ધક્કા હપ્તા ખાવા ભરવા માટે બેંકમાં. એમે વાળા ધક્કા ખાવાના. જો તું મારો ભાઈબંધ છે, તું મારો ખાસ ભાઈબંધ છે, તારા માટે કહું, સેકન્ડમાં એક્ટિવા લેવી જૂનામાં સેકન્ડમાં? તારા માટે 30,000 રૂપિયા. સેકન્ડમાં મારી એન્ટ્રી ના પડે ગાડી લઈને જવાનું. બે ભાઈ તો હપ્તા ભરામ તો તારા બાલ છે ને જે વધ્યા છે ને એ ઉતરી જાય. જો હજી અહીંયા માથામાં બાર બહુ વિચાર ના કર. હું શું કહું, 30,000માં તને એક્ટિવા લઈ આલું મસ્ત. બોલ લેવી? નવા જેવી. નવા જેવી. જો તું મારો ભાઈબંધ છે ખાસ, આપણે નાનપણથી મોટા થયા, તારી જોડે હું 1 રૂપિયો કમિશન નહીં લઉં. બિલકુલ નહીં. બિલકુલ કમિશન નહીં લીધું. અને તને મારો ભાઈબંધ છે, 1 નંબર એક્ટિવા તને લઈ આલો. 25,000 રૂપિયા થાય તારા માટે. ગાડી હારી હોવું જોઈએ. ગાડી 1 નંબર. તું ચલાવશો ને હપ્તા નહીં ભરવાના. હપ્તા નહીં ભરવાના. તું હાલ ચલાવશે ને અને ચશ્મા પહેરે સલમાન ખાન જેવો લાગશે. એમ તો મારો ભાઈબંધ છે હવે યાર યાર. હું તને ઠંડુ પીવ હવે. ઠંડુ નહીં ભાઈ, નાસ્તો કરાવવો પડશે. અને હું શું કહું છું, આ તો મારી પાસે એક્ટિવા મળે કેટલાય માણસ આવી જાય, પણ હું કોઈ ના પાઈ, તને પાઈ. તું મારો ભાઈબંધ છે. તારે ફાઇનલ લેવી છે ને એક્ટિવા? 30,000 છો? હા તો તું શું એટલે કમિશન નહીં લેતો? તું પહેલાથી 30 ના કરીશ યાર. 30,000 કે ભાઈ 35 કે હું એ ભાઈને ફોન કરી દઉં. ફોન કર, હું એને ભાઈને વાત કરીશ. હલો, અરે એક ભાઈબંધ છે આપણે, તમારે એક્ટિવા વેચવાની હોય ને 30માં. હા એને લેવી છે. તમે આવી જાઓ ને, એક્ટિવા લઈને તમે આવી જાઓ, બતાવી દઈએ અને સોદો કરાવી દઈએ. હા તમે આવી જાઓ. હા અમે અહીંયા બેઠા છો, આપણે રોજ બેસીએ ત્યાં, એ જગ્યા ઉપર જ બેઠા અમે. હા આવી જાઓ. હા આવે જ છે ભાઈ, 5 મિનિટમાં કે આવો એવું કીધું. આપણે અહીંયા બેસીએ એટલી કરા. અહીંયા ઉભા રહીએ, હમણાં આવશે એ ભાઈ. એને આપણે એની જગ્યા કીધી. બગાવું ખાતા ખાતા આવી ગયા. તમે અહીંયા ઉભા રહેજો. હું તો યાર ઊંઘમાંથી ઉઠીને અડધી રાતના તો કોઈ સોદા થતા હશે. હવે આપણે શું કરો, માણસ બિચારો એને ગાડી લેવી છે તો આપણે વાત થઈ ગઈ હતી ને એ પ્રમાણે છે. હા મને તો હું તો તૈયાર તૈયાર જ છો ને? તો આજે તમને વાત કરાવી દઉં ભાઈ. હા ભાઈ, ભાઈ બંધ. હા બોલો. આ એક્ટિવા જો, આ એક્ટિવા. હા જો કબૂતર કલર છે, અંદર કરેલો કબૂતર કલર. એમ ભાઈ મને તો એમ લાગુ કબૂતર ઉપરથી પેલું વીટ કે શું કહેવાય એ કરી ગયું છે એવું લાગતું. અરે આ તો નવી ડિઝાઇનનો ઇંગ્લિશ કલર કહેવાય. હા તમે જુઓ ખાલી વસ્તુ જુઓ વસ્તુ. આ જુઓ, પહેલા આ જુઓ, આ લેમિનેશન કરાયેલું જુઓ, આ લેમિનેશન કરાયેલી લાઈટ ઉપર જુઓ, છે લેમિનેશન કરાયેલું. આવું લેમિનેશન. હા એક્ટિવાનું સ્પેશિયલ લેમિનેશન છે. આ શું છે? એ નવું ફેશન વાળું કવર આવ્યું. આ તમારે મોબાઈલ આવે ને ફોન, હા. તો અહીંયા આમ ફોન મેળ દેવાનો હા સિસ્ટમ વાળી કંપનીમાં. હવે તો કંપની વાળા નહીં હાલતા. તો અરે આ તો ભાઈ બહુ જોરદાર ગાડી છે. આ લાઈટ, આ ખર્ચો આપણે કરાવવો પડશે લાઈટનો થોડો. એ તો ભરતભાઈ આપણે વાત તો એ તો હવે ખર્ચો તમે કરાવી દેજો. તમારે ના આલવા પડશે પૈસા.
મારે છે કમિશન લેવાનું છે તો હું પૈસા આલું. હવે લાઈટના પૈસા એટલા કપાશે યાર. એ તો ભરતભાઈ ને તમારે જોવાનું, મારા કોઈ લેવા દેવાનું. આ તો હવે જો ખાલી 50 રૂપિયાનું આવશે. વધારે પચાસનું મોંઘું નહીં આવશે? આવે. હા હા રોડ હું નખાઈ દઈશ. જો ટાયર જોઈ લે પેલા. હા MRF ના ટાયર છે. બહુ જોરદાર ગાડી છે. મોય પી ગયો ખા. બે પણ એન્જિન તો જોવું કે નહીં, કે એન્જિન છે કે નહીં. એન્જિન તો હોય આવે ભાઈ, હોય અહીંયા ના આવે. કઈને ના આવે. આ મૂર્ખો છે. તો ભાઈ પૈસા આલવાના મારે તો. ભગવાન તું જો ને યાર, ગાડી તું જો ખાલી. બહુ ગાડી મને કે જોરદાર નવી છે ને સારી છે, કાણપાટ એમાં આવી ગાડી બતાવો તો મને. પણ તમે મારા ભાઈ ઓગળો, બહુ મસ્ત ગાડી છે. તમે ખાલી એકવાર બેહો, હોય બેસો ને તો ફટાક લઈને ઉડી જાઓ. જો જો મેં એક્ટિવા ચાલુ થાય, જો ખાલી એક જ સેલમાં જો ખાલી તમે જોજો હે. થઈ જઈને ચાલો. બહુ હે ને ગાડી? મસ્ત જોરદાર ગાડી છે, તમે જુઓ ખાલી. હે ખાલી આનું હોર્ન જો ખાલી છે ને, કોયલ જો અવાજ છે ને, કોયલ જો કોયલ નો અવાજ આવવાની હોય હે ને. એક નંબર ગાડી છે. લઈ લો, આંખ બંધ કરીને લઈ લો. એટલે આંખ એમ બંધ નહીં કરવાની. તો મારા પર વિશ્વાસ રાખીને તમે એક્ટિવા લઈ લો. તમારી પાસેથી જો હું કમિશન નહીં લેતો. ભાઈબંધ છે, વિશ્વાસ છે. બસ ભાઈ કહે કે ઓખો બંધ કરી તો પર ઓખો તો બંધ ના ના, કરી. ઓખો ખુલ્લી રાખી લેવાનો. કેટલો ટાઈમ જો ગાડીને? આ તો મારા દાદા વખતની છે. તમારા દાદા વખતની છે. ઓય મારા દાદાએ મારા દાદીની ગિફ્ટમાં આલી હતી ને, તો મારા દાદી બાપડે મરી ગયા. તો ભાઈ આપણે નહીં લેવી. આ તો પેલા હો વર તો થયા છે ને દાદા ને દાદીના તો. કેટલા વર્ષ થયા ગાડીને? આ કોને મારા કરતાં થોડી મોટી ઉંમરની છે. મને 30 વર્ષ છે તો મને 40 વર્ષ છે. 40 વર્ષ. ઓય ઓફ બંધ કરીને લઈ લો. હું કહું છું 40 વર્ષમાં તો લેવાય. જો લેવાય. હમણાં દાદી હે ને, દાદી એક્ટિવા લઈને જતા હતા હા તો દાદી મરી ગયા, પણ ગાડી કઈ ના થયું. બોલો. દાદી મરી ગયા. હા, ગાડી કઈ ના થયું. જો ના ભાઈ આવી ગાડી ના લેવાની. દાદી ભાઈ દાદી વાળી ગાડી ના લેવાય. પણ આ તો મારા જોડે આવી ને તારની જાતિ જ નહીં, એટલે તમારા હા. જોડે આવશે ને તમારા જોડે જ રહે. થઈ જાય. થઈ જાય. આ ભાઈ પાસે ને પેલા કશું નતું. ના આ હોય. ગાડી લાવી ને હા. તો પૈસા વાળા થઈ ગયા. હે તો હવે એમને અત્યારે છે ને બુલેટ બાઇક લાવ્યું. બુલેટ ભાઈ હા, આ એક્ટિવા લીધા પછી તો તમે લ્યા હો ને તો તમારે બુલેટ બાઇક આવશે. તો આ એક્ટિવા લઈ લો તમે. હે હા, દો મને જોવા દો. ઓમ કોઈ બીજી કોઈ તકલીફ કોઈ નહીં ને? તકલીફ નહીં, બહુ મસ્ત ગાડી છે. જો ગાડી તો આ સારી છે. તમારા હાઈટ નોની છે ને તમારા પગે પોકી જાય. જો કમ્પ્લેટ. હા. સાચી વાત છો ભરતભાઈ. બહુ ના વિચારો. તમે- બાલ છે ને બધા એ જરી જાય ભાઈ. ખાલી 20 નું પેટ્રોલ પુરાવશો, ચાલુ આખો તો દાડો થતી નહીં યાર. ચાલુ તો થતી નહીં. અચ્છા, ચાલ આમ ચાલુ કરવી પડે. એમ ઘરને પણ થઈ ગઈ ને? શું થાય? તમે ના. ભરતભાઈ હોય ને આવડતી લાગતું નહીં. જો ખાલી આમ કરી, જો આમ કરી, આમ દબાવવાનું. હે ને? ઓ યાર ભલા મોણા, ચાલુ તો ગાડી છે. ઘોડા જેવી છે, ઘોડા જેવો અવાજ કરે ને તો પછી જો પેલા પૈસા આલજો. ગાડી તો હેડે. હેડે ને? એટલે હેડે ભાઈ તમે ઠોકશો તો મારે ભાઈ મારા દાદી નું જવાબ આલવાનું. મારે લેવાની છે. તમે ચિંતા ના કરો, હું ગાડી લેવાની છે. ભરતભાઈ મેં કીધું છે. પણ તમે કિંમત કહો આની, કેમ કે હવે તો કેટલા વાગ્યા જુઓ તમે ખાલી. જો મારી વાત આપણો આ ભાઈ 35 કહેતા હતા તો મારા શરમથી તમને 30,000 માં આલે છે. મારે કોઈ કમિશન નહીં લેવી તમારી જોડે. થોડા ઘણા તો હવે શું કાંઈ ચાલી મારે ભરતભાઈને વાત થઈ ગઈ. એમની આ ગાડી તો જો 40 વર્ષ તો થઈ ગયા. આ એક્ટિવા માટે 40 જેના ઘરાક આવે પણ મેં નહીં અપાય. મારા જોડે 40 વર્ષથી છે, તમારા જોડે 50 વર્ષ હેડ છે. હે હા બસ. તમે મરી જાઓ ને તો એક્ટિવા રહે. બોલો. તમારો છોકરો ચલાવશે એક્ટિવા. આ નહીં મરે, તમે મરી જાઓ. તો દાદા જીવતા હે ના એ તો જાવ. એટલે દાદી એ છે ને દાદા. સારું, હવે પૈસા રોકડા લાયા છો કે ગૂગલ પે કરશો? ગૂગલ પે ગૂગલ પે તમારે સ્કેનર આપો ને, ગૂગલ પે કરી નાખે. ગૂગલ પે જો હા, 30,000 હો. થોડા તો ઓછા કરાવો પણ. હવે આવી ગાડી છે મળે ના, લઈ લો તમે. બરાબર, સ્કેનર ચાલુ કરો. ગાડીની કાગળિયા બધું ડિક્કીમાં જ છે. આ રહ્યો અમે અંદર અમે તમારે કરાવવાની. ચેલા ધાર નો અમે 2,000 રૂપિયા થાય, વધારે ના થાય. 2,000 આ ભરતભાઈ હું કરી આલીશ વગર કમિશન. હો, કમિશન ની તો તમારે પાસે હું 30,000. હા બરાબર, નાખો. જો આયા આવી જાય. આઈ જા. આજથી ગાડી તમારી. કોંગ્રેચ્યુલેશન, તમે ગાડીના માલિક થઈ ગયા.
40 વર્ષ જૂની ગાડીના માલિક. વાહ ભાઈ વાહ. હવે તમે ગાડી લીધી ને, કાલ મારો ભગવાન કરે ને તો તમારા પાસે બુલેટ હશે. બુલેટ બુલેટ હશે. નસીબદાર છે. આ જો આ લેમિનેશન ગાડી એની ગાડી ગાડી હતી. 50 વર્ષ જોવું જ નહીં પડે. અમે હેરાન તો નહીં કરતી ને ગાડી. ગતું નહીં. હેરાન. 20 રૂપિયાના પેટ્રોલમાં તો શેઠ આખું અમદાવાદ ફરશે. હે હા. તો કાલથી હવે ચાલુ. તમે તમારે જાઓ હવે. હેરો તો ભરતભાઈ ના હવે તમે જાઓ. તો મને ઓછી ફાવે ને તો શીખડાવું તું. તમે જાઓ ને, મારા થોડું કોમ છે. હા ને, તમે જાઓ. ધક્કો અત્યારે મારીને લઈ જાઓ. સવારે મને શીખડાવજો. લાયસન્સ છે ને તમારી જોડે? એ ઘરે પડી હા ગયું. તો બસ તમે ધક્કો મારીને લઈ જાઓ. ગાડી તો મારી ઓછી મસ્ત આવી ગઈ. 30 શું ખોટી હે? પેલા 1,20,000 રૂપિયા હાલત ને પાછા 20,000 રોકડા આલું ને 30,000 આલો ને એમાં દર મહિને 5,000 નો હપ્તો, 10 મહિના વાર જોવાની. આપણે બરાબર છે, ચાલે તો ખરી. 30 તો 30. હા હા, ગાડી તો મસ્ત આવી ગઈ. આજનો દાડો બહુ મસ્ત થઈ ગયો હો મારો. ગાડી હારી મળી ગઈ મને. ભાઈ પેટ્રોલ પતી ગયું, શું ધક્કો મારો? ના ના ભાઈ, જે પેટ્રોલ છે. ઓ ગોપા તું હા ભાઈ, આવો આવો. તમે પેટ્રોલ નહીં, શું ધક્કો મારે? અરે ભાઈ, મને ઓછી ભાવે ને એટલે હું થોડું આજે જાતો હતો. ગાડી કોની છે પણ? મેં લીધી ભાડા ભાઈ, મેં. તું એ લીધી? ઓવે, આ ઠાઠ્યું ગાડી લીધી તું એ? મેં તમારી ગાડીને કીધું ઠાઠ્યું. મારી ગાડી તો નવી છે. તો આ મારી ગાડી નવી છે. આ ચોથી નવી તને લાગે? આ જોજી, આ ગાડી છે કે કાપલું? આ તો ના ઓલી હોય જૂના જમાનાની તો ગાડી છે. બરાબર, મારા માટે બરાબર છે. હારું એમ કે કેટલા લીધી આ ગાડી? આ ગાડી મેં 30,000 માં લીધી. ખાલી 30,000 માં? ખાલી 30,000. એક મિનિટ, આ ગાડી ચેક જોયેલી તો છે મેં. હે? હા, નંબર પ્લેટ એ છે ને. હા, સમજી ગયો. આ દાદી વાળી ગાડી છે. હા, જોયો, દાદી વાળી ગાડી. દાદી એ સાચી વાત હો. આ પેલા રાહુલિયાની ગાડી છે. લાવ એ ભાઈ, મને નોમ નહીં ખબર. હાઈટ બોડી થોડો ભાઈ હતો, હા હા. એમની ગાડી છે. મને કહેતા દાદીની ગાડી છે મારી. કેટલા લીધી? 30,000 ખાલી. 30,000 રૂપિયા હોના હલાય? ખાલી 30. ખાલી 30,000 ની ગાડી નહીં. તો ઉભો હું એને ફોન વધારે લ્યા. વધારે જ આલ્યા ને. ઉભો હું એને ફોન કરું. હે? એક મિનિટ ઉપર આપણે ખબર પડી જાય. હે, શાંતિ રાખ તું. શું કરવા? શાંતિ તો રાખ. ભાઈ જવા દો ને તમે. મેં લઈ લીધે લઈ. હેલો હેલો, રાહુલભાઈ, આ તમારી દાદી વાળી ગાડી અહીંયા મળી મને. તમે વેચી મારી? કેટલામાં વેચી તમે? ઓવે 20,000 માં તમે આલી? બરાબર. રાહુલભાઈ, આ તમે ઘરના થઈને મારા ભાઈબંધને છેતરવાના ધંધા કર્યા તમે. તો ઈ ભાઈએ તો તમને 30 આલ્યા એટલે બારોબાર પેલા ભાઈ 10,000 ખાઈ ગયા ને. બરાબર, સારું, હેડો, વધો નહીં. જોયું ભાઈ? હવે કેની ઠાઠ્યું છે અને કેની નવી છે ખબર પડી. એટલે કોઈ બીને વાતમાં ના આવી જવાનું. આ જુઓ, બારોબાર તમારા જ ભાઈબંધ છે, બારોબાર તમારા 10,000 રૂપિયાનું કરી નાખ્યું. મને કહે કમિશન હું નહીં લઉં, નહીં લઉં, નહીં લઉં. મને 50 ફેર કહેતો હતો ને મારા પાસે કમિશન લીધું. ભાઈબંધોનો ભરોસો ના કરાય. તો તારે નવી ગાડી ના લઈ લેવાય? આવી જૂની લેવાની શું જરૂર હતી? અરે ભાઈ, હું નવી જ લેતો હતો ગાડી હિસાબ મારીને. મારા પાસે આવીને મને કે હું ગાડી સેકન્ડમાં તને મસ્ત હલાવું છું. ફોન કર, એને ફોન કર. ફોન કરું હું. કર કર. ઉલ્લુ બનાવી ગયો મને. ઈ હવે હાથમાં ના આવે ભાઈ. 10,000 આવે એટલે રફુ ચક્કર થઈ ગયો. એની દિવાળી સુધારી નાખીએ ને અને મારી બગાડી ભાઈ. આ મારું નોરતું બગડ્યું. હવે શું કરશો? એ પાર્ટી પર છે રહ્યો. મારા 10,000 રૂપિયા લઈને કેટલા દાડા ખાશે?